ગાઈસ કેમ છો બધા મજામાં દેશો તો આજે છે કયો વાર છે મને પણ યાદ નથી આજે છે બુધવાર ને અમારું કામ ચાલુ થઈ ગયું અટન 12 12:30 નહીં કેટલા વાગ્યા 1 1:30 વાગી ગયો છે ને અમારું કામ ચાલુ થઈ ગયું છે જો અમારા અહીંયા બધા કારીગરો બેહી ગયા છે હું કઈ કરતી નથી હું બધાને કામ કરાવું છું ફટાફટ તોડે રાખ અમારા મુકુબેન વળ ખાઈ ખાઈને હમણાં હુઈ જાહે હરકીયા બેન જાગી ગયા છે જાગી ગયા જા અમારે ત્યાં બધા ડાયમંડ લગાડે છે આ બે નાના ભોજાઈ ડાયમંડ લગાડે છે અમારા મેડમ કાલે વહી જવાના છે દેશમાં જા જો ફોન લઈને બેઠા છે ને એ હે હું કે લે એમ થોડું હોય જેને પણ કઈ મોકલવું હોય એ બધા કહી દેજો કાલે ગુરુવાર છે ને કાલે જવાની છે દેહમાં કોઈને પણ કઈ મોકલાવવું હોય તો કહેજો ચલો મળીએ આગળ અત્યારે અમે બેસી ગયા છે હવે ખાવા તો શું કહેવાય જો અમારે વઘારીયો ભાત બનાવ્યો છે અમારે જો મુકુબેન એમાં સીઝ નાખ્યું કેટલું નાખ્યું મૂકો એટલું બધું નાખી દીધું તે કોણે નાખ્યું ઓય બાપા કોણે નાખ્યું કોણ કિયા વાવ કરતા અમારે મુકુબેન ખમણી નાખે કિયા બેન અમારા બાજુમાં બેઠા બેઠા ખાય છે હું ખાવજો મમ્મ ખાજો મારા મમ્મી પણ ભૂખ લાગી ગઈ લાગે હવે ભૂખ લાગી ગઈ બધાને વાહે આવ્યા ખાવા જો કેટલી હેરાન કરે અમારી છોકરી જો તો ચાલો હવે ફટાફટ જમી લઈએ અમે પણ ને અમારા મુકુબેન નું રોવન ચાલુ થઈ ગયું રોજનું છે તો છે પાસ ને અમારે ફાઇટિંગ ચાલુ થઈ ગઈ છે બે જણાની જો આપણે મારી લેવા હામું તેલ જેવું કોણ થાય આવડાનું તો ચાલુ રે નટાણે વાગી ગયા છે 5 ને અમે ચા બનાવી નાખો છે આ ભાઈએ ચા બનાવ્યો હોટલ નાખવાની છે તો ખારું મોઢું રાખો તો ચા ને ચેવડો અને મમ્મી આ બેન જાગી ગયા છે જો વહી આવ્યા છે નમ 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 અને અમારા ચશ્મા વાળા બેન જો બાડા થઈ ગયા છે દોરા તોડીને બાડા થઈ ગયા છે અમારા કાજલ બેટ કામ કરીને ગળી ગયા છે કાજલ હાથ આવું જોવે હે હા રોહિતભાઈ હાલે ઈ તો હા તો ચાલો હવે ચા નાસ્તો કરી લઈએ ને ટાકો તૂટી જશે તો આ બધું કામ થઈ ગયું છે તો હમણાં વાસણ ધોવાના બાકી છે ઈ કરી નાખીએ પછી તમને મળીએ પાછા ને અમે અત્યારે હવે જાય છે વાગી ગયા છે જો ઘડિયાળમાં કેટલા વાગ્યા 9 વાગવા આવી ગયા છે રાતના અને અમે જાય છે જમવા બાર હોટલમાં તો હવે જઈએ હું થાઉં છું હજી ત્યાર બધા થઈ ગયા છે ત્યાર બધા જો આ ભાભી થઈ ગયા છે આ બધા જો આ કાજલબેન થઈ ગયા છે અમારા મુક્કુબેન થઈ ગયા છે ટાટા કરતા મારા પપ્પા અને કિયાન બધા થઈ ગયા ત્યાર મારા મમ્મી પણ થઈ ગયા હું એક જ બાકી છું તો હું પણ ત્યાર થઈ જાઉં અમારા જો પાવડર કરે છે ભાઈ દેખાય જો તો સારું હાલો હું પણ તૈયાર થઈ જાઉં તૈયાર થઈને નીકળી જાય છે હવે જો હું પણ તૈયાર થઈ ગઈ છું અને જો હવે બધા અહીં બેસી ગયા છે ગાડીમાં જો મારી મમ્મી મારા પપ્પા અને આ છે સુનિલ તો ચાલો હું પણ બેસી જાઉં મને તો બાકી રાખી દીધી મારી જગ્યા તો કરો મારી વાઈટે કેટલી જગ્યા રાખી આમ જોતો બાઈ હું અમે ક્યાં બેહું ચાલો ફટાફટ ચાલો હવે ત્યાં જઈને મળીએ તમને ફાઇનલી અમે પહોંચી ગયા છે હોટલમાં અઠેગઠેમાં તો ચાલો હવે શું કહેવાય ઓર્ડર કરી દીધો છે અને હજી અડધા જણ આવે છે અડધા અમે આવ્યા છે ચોટલા જણ આવી ગયા છે ભાભી અને ધર્મેશભાઈ લેવા ગયા છે મારા મમ્મી પપ્પાને તો એ હજી લઈને આવશે તો થોડીક વાર લાગશે ત્યાં સુધીમાં અમે ઓર્ડર કરી દઈએ જો અમારે મીરાબેન રમે છે અહીંયા મીરલો આગલી આ એના મમ્મી પપ્પા છે આ ઢીંગલી છે એની આ મારા ભાભી છે એ ઓલી પડશે તો ચાલો હવે તમને પછી જમી હજી મારા મમ્મી પપ્પા આવે પછી તમને મળીએ પાછા
જમવાનું આવી ગયું છે ને અડધું જમી પણ લીધું અમે. જો કેટલું જમી લીધું. આ કોઈના ડીશમાં આખું તો પડ્યું જ નહીં હોય. પહેલાં ખાધું છે અમે મંચુરિયન પછી ખાધું છે આ છાશ પી લીધી છે, અડધું ખવાઈ ગયું છે. હવે આવશે દાળ ભાત. હમણાં દાળ ભાત ખાઈ લઈએ ફટાફટ. જો આવી પણ ગયા છે. તમે પણ આવી જાઓ બધા અઠે ગઠેમાં. અમે પણ જમી લીધું છે. હવે થોડું બાકી છે દાળ ભાત ખાવાના, એ ખાઈ લઈએ પછી જઈએ ઘરે. તો જમી લીધું છે બધાએ અને હવે ફોટા પાડે છે બધા. જોઈએ બધા બેસી ગયા છે અને અમે આવ્યા હતા અઠે ગઠેમાં. અઠે ગઠે ક્યાં આવ્યું બધાને ખબર છે? યોગી ચોકમાં આવ્યું છે. પણ તમે પણ જમવા આવજો, બહુ મસ્ત છે. 170માં અનલિમિટેડ જો દેખાય છે, લખેલું છે 170માં અનલિમિટેડ અઠે ગઠે. તો ચાલો તમે પણ આવજો. અમે પણ જમી લીધું છે. તો હવે જવાની ત્યારે છે, ફોટા પાડી લે એટલે જઈએ ઘરે. ચાલો બધાને મળીએ પછી ઘરે. હવે કરી દે અઠે ગઠે ને બાય બાય. ને અમારા ભાભીએ તેડી લીધા છે બે ને. જો જો એમ કરો, બે ને તેડી લીધા છે. અને મારા પપ્પા અને મારા મમ્મી ફોટા પડવે છે. જો ભાઈ ફોટા પાડે છે મારા મમ્મી પપ્પાના. અને હવે જઈએ બાય બાય ટાટા. હવે ઘરે જઈને મળીએ.